તો શું મિત્રો તમને બધાને યુટ્યુબ બેનર બનાવતા નથી આવડતા, યુટ્યુબ પ્રોફાઇલ બનાવતા નથી આવડતું? તો આજના વિડીયોમાં તમને શીખવા મળવાનું છે કે ભાઈ યુટ્યુબ બેનર કઈ રીતે બનાવાય, યુટ્યુબ પ્રોફાઇલ કઈ રીતે બનાવાય. તો સૌથી પહેલાં પિક્સાર્ટ ખોલવાનું, બરાબર. એમાંની તમારો જે ફોટો તમને ગમતો હોય ને એ ફોટો તમારે એડ કરવાનો. જુઓ આપણે એક મસ્ત ફોટો છે આપણે ભાવિકભાઈનો, એ ફોટો એડ ને કોણ પહેલાં બીજો ફોટો એડ કરવાનો છે. જુઓ આપણે પહેલાં આ ફોટો એડ કરીશું, કારણ કે આ ફોટો એડ કરીને તો આપણે ખબર પડે કે કઈ સાઇઝ છે. તો સૌથી પહેલાં 16:9 સાઇઝ કરવાની, બરાબર. એટલી સાઇઝ છે એમાં. અને પછી આપણે એડ ફોટોમાં જવાનું. એડ ફોટોમાં જઈને તમારો જે ફોટો ફેવરેટ હોય ને એ ફોટો જ તમારે એડ કરવાનો, એટલે એના કારણે વ્યવસ્થિત લાગે, બરાબર. અને જુઓ આ રીતે આપણે પહેલાં તો ગમે તેવું સાઇઝ નક્કી કરી દઈએ, બરાબર. આ રીતે આપણે એમાં ગોઠવી નાખવાનું. જો આ રીતે આપણે ગોઠવવાનું, બરાબર. એ આ રીતે જો આમ તમારે બાજુમાં જગ્યા રહી, બરાબર. એ જગ્યા પર તમે બીજું કોઈ પણ ફોટો મૂકી શકો છો. આપણે સમજી લો કે સ્ટીકરમાં જે આપણે ડાઉન કરું છું, આપણે સ્ટીકરમાં જ્યાં અને ગમે તે તમારે જે કલર ગમતો હોય એ કલર તમારે લઈ લેવાનો. આપણે સમજી લો કે યલો લઈએ, યલો, બરાબર. યલો કલર લીધો તો એને આપણે આ રીતે સિલેક્ટ કરી નાખવાનો. આ રીતે એને સિલેક્ટ કરી એને બેકગ્રાઉન્ડમાં લઈ લેવાનો. આ ઉપર જઈને અને આપણે મૂવ ડાઉન કરી નાખવાનું એટલે બેકગ્રાઉન્ડમાં આવી જાય અને તમારો ફોટો ઉપર આવી જાય, બરાબર. આ રીતે તમારે લઈ લેવાનો. આ ખાલી એક સેમ્પલ છે આપણે, બરાબર ને ભાઈ. જો તમારે પ્રોફેશનલ યુટ્યુબ બેનર બનાવવું હોય તો તમે કોમેન્ટ કરજો, તમને પ્રોફેશનલ યુટ્યુબ બેનર બનાવી દઈશું આપણે. અને સ્ટીકરમાં જઈને આપણે લખવાનું કે ભાઈ યુટ્યુબ બ્લોગો, બરાબર. યુટ્યુબ બ્લોગો આવી ગયો. આ રીતે યુટ્યુબ બ્લોગો લેવાનો અને આ રીતે શોખ ગમે તે જગ્યાએ મૂકી દેવાનો. જે જગ્યાએ આપણે ઓકે લાગે એ જગ્યા હોય ને આ રીતે આપણે ગમે તે જગ્યાએ ગોઠવી દેવાનું, બરાબર. તમારે યુટ્યુબ ચેનલનું જે નામ હોય ને એ તમારે લખી દેવાનું. તો આપણે શું નામ છે? ટેકનિકલ બાવાજી. તો આપણે નામ લખવાનું ટેકનિકલ બાવાજી, બરાબર. તમારે યુટ્યુબ ચેનલનું નામ લખવાનું. અમે અમારું યુટ્યુબ ચેનલનું નામ લખ્યું, બરાબર. અને આપણે ગમે તે કલર એડ કરી નાખવાનું કે ભાઈ ટેકનિકલ બાવાજી બ્લેકમાં રાખીએ આપણે, કારણ કે પાછળ બેકગ્રાઉન્ડ છે ને એ વ્હાઇટ છે, મતલબ યલો છે. તો બ્લેક કલર હોય તો ઉઠાવવા તમને દેખાય. ટેકનિકલ બાવાજી. અને આપણે આમ જે આનું બેકગ્રાઉન્ડનું રિમૂવ કરવું છે તો રિમૂવ બીજીમાં જઈને આપણે ખાલી એક ટચ કરવાનું અને બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જાય, ઓટોમેટિક થઈ જાય. ટેકનિકલ બાવાજી ભાવિકભાઈનું યુટ્યુબ ચેનલ નામ છે. તો આપણે એમાં આપણે લખવાનું કે નવી યુટ્યુબની કોઈ અપડેટ આવી હોય તો નીચે લખવાનું અપડેટ ટ્યુટોરિયલ્સ, એ રીતે આપણે નીચે લખી શકીએ. તો આપણે પહેલાં લખવાનું યુટ્યુબ અપડેટ, બરાબર. એને છે ને ખાસ નાનું કરી દેવાનું, બહુ મોટું ના રાખવાનું. અપડેટના બાજુમાં લખી દઈએ ટ્યુટોરિયલ. સાઇઝ આ રીતે આપણે મૂકી દેવાની. નીચે આપણે આ રીતે લખી દેવાનું. ઉપર રાખવાનું ટેકનિકલ બાવાજી, બરાબર. અને યુટ્યુબના લોગો છે ને તરફ ઉપર લઈ જઈએ આપણે. થોડા મોટા રાખીએ ને તો વ્યવસ્થિત દેખાય. અને આ જે યુટ્યુબના જે લોગો છે ને એની વચ્ચે આપણે લખ્યું ટેકનિકલ બાવાજી. જો આ રીતે મસ્ત દેખાય એકદમ. આ યુટ્યુબ લોગો, બરાબર. આ ટેકનિકલ બાવાજી અને બીજું આ યુટ્યુબ લોગો. અને નીચે જે છે અપડેટની ટ્યુટોરિયલ્સ આ રીતે મૂકી દેવાના. અને એનો જે કલર છે ને ગમે તે ચેન્જ કરી નાખવાનો. રેડ છે તે વ્યવસ્થિત લાગે, બરાબર. જુઓ આ રીતે. તો આ એક ખાલી સેમ્પલ છે. જો તમારે વ્યવસ્થિત રીતે યુટ્યુબ બેનર બનાવવું હોય તો કોમેન્ટ કરજો. જુઓ મિત્રો, હાર્દિકભાઈ શીખડાવ્યું કે ભાઈ યુટ્યુબ બેનર કઈ રીતે બનાવવું. બાકી હું તમને એકદમ સિમ્પલ ટ્રીક બતાવું છું. ખાલી માત્ર
1 મિનિટની અંદર થઈ જશે. અને જો તમારું નેટવર્ક બહુ સારું એવું હશે તો 1 મિનિટની અંદર તમારું યુટ્યુબ બેનર, યુટ્યુબ પ્રોફાઇલ બંને બની જશે. તો સૌથી પહેલાં આપણે ગૂગલ ક્રોમ ખોલી નાખવાનું. એના અંદર લખવાનું ભાઈ ChatGPT. એકદમ સિમ્પલ છે, માત્ર 1 મિનિટની અંદર બનીને તૈયાર થઈ જશે. ChatGPT આપણે ઓપન કરીએ ને એટલે ઓના અંદર તમારી જે પણ લેંગ્વેજ હોય, દેશી હોય તો દેશીમાં લખી નાખવાનું ભાઈ કે હાય, બરાબર, હું તમને એક ફોટો મોકલું છું, જેનો તમે મને યુટ્યુબ બેનર બનાવીને પાછો મોકલો. બેસ્ટ બેનર બનાવી આપો. તો આપણે જુઓ ઓના અંદર પહેલાં આપણે એક ફોટો જે હોય વ્યવસ્થિત, તમે જેમાં હેન્ડસમ દેખાતા હોય એ ફોટો તમારે લઈ લેવાનો, ડન કરી દેવાનું. થોડી જ વાર વેટ કરવાની મારા ભાઈ, વધારે સમયમાં લેતું નથી, બરાબર છે. આ ખાલી થોડું અપલોડ થાય છે. અપલોડ થઈ જાય એટલે પછી આ તમારે સેન્ડ કરી દેવાનું. એટલે ChatGPT જોહે અને થોડીક ક્ષણોની અંદર તમારો ફોટો એકદમ રેડી કરીને તમને આલ દે. તમારે કોઈ લખવું નહીં પડે જાજુ. પણ હા, એક વસ્તુ છે મારા ભાઈ, તમારે સમજી લો કે કોમેડી ચેનલ હોય અથવા તો તમે મારા જેમ ટેકનિકલ માહિતી આપવા કાજી માગતા હોય તો તમારે એ પાછું લખવાનું વ્યવસ્થિત. મેં અંદર એવું બધું લખ્યું નથી એટલે એકદમ છે ને સિમ્પલ બનાવીને ChatGPT હાલશે. તો બી જોઈએ કે ભાઈ ChatGPT ખરેખર કેવો બનાવીને હાલે છે. અત્યારે હાલમાં સ્કેચિંગ થાય છે, મેકિંગ ધ ફર્સ્ટ ડ્રાફ્ટ થાય છે. એ રીતે જ મારા ભાઈ તમારે યુટ્યુબ પ્રોફાઇલ બનાવવું હોય ને તો એ તમારે લખી દેવાનું, વધારે સમય લાગતો નથી. સેટિંગ ધ સીન, પોલિશિંગ થાય છે, થોડી વાર લાગે મારા ભાઈ. એટલામાં તો એ બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને નેક્સ્ટ આપણે કયા ટોપિક પર વિડીયો બનાવીએ એ બી તો એ બધા કોમેન્ટ કરજો. જો ફાઇનલી રેડી થઈને આવી ગયો છે. વિચારી પણ નહીં હોય ને એવું મસ્ત બનાવીને હાલ દે હે. એ રેડી થાય છે ભાઈ. હું જુઓ ChatGPTને ખબર પડી ગઈ કે ભાઈ આ કયા પ્રકારના વિડીયો બનાવવા માગે છે. કારણ કે ફોટો આપણે ઓલી દો છે કે પાછળ દેખાય છે મંદિર, તો લખ્યું છે ભાઈ એક્સપ્લોર ધ વર્લ્ડ, વ્લોગ્સ, ટ્રાવેલ ને એડવેન્ચર. આ બધું વિડીયોની અંદર જોવા મળી જાય. આ તમારે બની જાય એકદમ સિમ્પલ બેનર. આ રીતે જ મારા ભાઈ તમારા પ્રોફાઇલે બની જાય. દેખો આપણે ખાલી ફરીથી આમ તો ફોટો મોકલવાની જરૂર નહીં, ફોટો મોકલેલો છે ને એ મત લખી દઈએ આપણે, મને એક યુટ્યુબ પ્રોફાઇલ બનાવીને આપો. બેસ્ટ લખવાનું પાછું આપણે, એટલે હું થોડીક સારી બનાવીને હાલે. આમાં જોઈએ મારા ભાઈ, થોડી વાર વેટ કરવાનો. ફોટો છે ને ઓટોમેટિક જ થાય છે. દેખો ક્રિએટિંગ ઇમેજ ચાલુ થઈ ગયું છે. આપણે કોઈ જાજી માથાકૂટ કરવી નથી કે કરવાની નથી. જો તમારે જાતે શીખવું હોય તો જેમ હાર્દિકે શીખરાયું ભાઈ કે પિક્સાર્ટ ઉપર કઈ રીતે બનાવાય, બાકી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે યુટ્યુબ થંબનેલ કઈ રીતે બનાવો એ હું તમને એકદમ લાઈવ બનાવીને હાલે. કારણ કે અમુક સમયે ChatGPT જે બનાવીને હાલે એ આપણને કદાચ ના એ ગમે, બરાબર છે. આમાં દેખો એકદમ પોલિશ થઈને જ હાલે, ફૂલ HD. આપણે કોઈ માથાકૂટ જ ના કરવી પડે. ખરેખર આ બહુ સારું એવું આવી ગયું છે ભાઈ. ઘણાને ગૂગલ જેમિની પણ ફાવતું હોય છે, આપણે ChatGPT ફાવે છે. ફિનિશિંગ થઈ ગયું છે. આમ જોઈએ ખરેખર કેવું રેડી કરીને હાલે છે. કોઈ ખાસ આપણે જાજુ કેવું નહીં પડતું હતું, ઓટોમેટિક બધું બનાવીને આલી દે છે. ફાઇનલી મિત્રો રેડી થઈને આવી ગયો છે. તમે વિચારી પણ નહીં હોય ને એટલો મસ્ત યુટ્યુબ પ્રોફાઇલ બનાવી આલી છે. તમને બધાને દેખાતી જાય ડિસ્પ્લે ઉપર. ફોન આપણે હું થોડુંક ડાઉનલોડ કરી દઈએ, કદાચ જરૂર પડે તો એ આપણે યુઝ કરી શકીએ, બરાબર છે. એકદમ સિમ્પલ છે મારા ભાઈ. તો તમને બધાને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી તો મળીએ કાલના નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.